બરોબર વેળાયું છે તમારી બત્રીસી માતા બોલતી છે તમે ચાર અને કરતાની છો ચેના લેતા પૈસા ચેના લેતા અમે છોકરાની માતા બોલતી છું ભાઈ કે ભાઈ હગે હાથે પૈસા આલ્યા છે અને વર્ષોથી વ્યક્તિ જોડે તમારા સંબંધ છે ઓળખણ જાણ પહેચાન ખરી વગર ઓળખણે રૂપિયા આલ્યા નહીં વેળાય જેવું બોલતો ઓળખણમાં આલ્યા ઓળખણ વગર તો આલ્યા નહીં જો મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કહું છું જગતના પૈસા છે ના કઢાઈ આલું મારું નોંધેરું ની મનોમન માતા ભળાઈ દેજો અને ઘરનું પતી જાય વેળાઈ જેવું કહું છું મારો ભગવાન મજા કરશે વેળાએ પછી ભવાની બત્રીસી માતા મજા કરશો ચાલો અમદાવાદ રહેવાનું તો રહેવાનું હજોડા સાથે શું થાય તકલીફ શું થાય સભાવાળું મારો ભગવાન કેસેટ વેળાએ પટેલ દેવ પૂછ્યું કે અલોડા તમારી જગ્યાઓ હોય વાડાની જગ્યાઓ હોય વેચાણ કરતા તે લીધી હોય એની તમારા ગઢિયાએ ડોવાએ મકાન બનાવ્યું હોય તો કોઈ જગતમાં માતા હોય બોલો અલોડા જે ગથાર બનાવી જગ્યામાં મકાન બનાવી જગ્યા કોની કોના પૈકી વેચાતું લીધું હે નવું બનાવીએ જૂનું બનાવીએ બીજી નાટકથી વેસાતું લીધું હોય એ કળાની વાત છે સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કશું પટેલ ગોગો છે ગોગાપેળી વાણવટી શિકોતર માતા છે ગોગાપેળી વાણવટી શિકોતરની માતાનો વખો છે તારા ઘરે અને જે જગ્યામાં મકાન બનાવ્યું છે અલોડા એ જગ્યા વેચાણ ખાતે લઈને મકાન બનાવ્યું છે વેળાએ માતા એવું કહું છું ભાઈ હા બોલું ન બનાવું મારું નામ માતા નહીં લે બે અગરબત્તી ચાલુ કરજે માવું પટેક રાખજે કોગા શીખો તમે દેવો ભરજે તારા ઘેર મજા થઈ જાય અને ઈ ગોગો શીખો કરશે એ તાર ઘેરમાં ખોવાલા છે કુળદેવીનું હજુ કોઈ કર્યું નહીં મંદિરે નિવેશ કરવા તક પટેલ જાતા ને એ આવું વેળાઈ જેવું પૂછ્યું બોલો નિવેશ કરવા જોશો હે એક બે ફેર કર્યું પછી બંધ કર્યા પછી પટેલ હારું 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 ગોતો ચોથી હારું થાય સભાવાળું મારો ભગવાન કે એવું કે કે પટેલ બિહાડી પાણી में તેરવ્યું બિહાડી પાણી में નાસી આયા અને પાણી નાખી આયા પધરાઈ આયા શ્રીફળ પધરાઈ આયા માતા પાણી પધરાઈ આયા અને ઘરનું એક જીવી દેવતાનું તારા ઘેર ઠેકાણું નહીં આવું હું સનના વાદાની અમીર સુમરાની માતા એવું કહું છું ભાઈ બકા એના છે તું કેનું છે કુળદેવીને પૂજતા ને હે ઇવન ઘરમાં ફોટા હતા એ રંગ પાણી બેસીને આવ્યા છે આ શું છે પછી હિન્દુ ધર્મ સાઈડ માં મેલ્યો છે અને હું અનાવગર બીજો ધર્મ પકડ્યો હતો જેવો પકડ્યો યોગેશ્વર પકડ્યો સ્વામિનારાયણ પકડ્યો કે જેવો પકડ્યો એ તારા ઘરની અંદર ઓટો મારું કોઈથી એનું નીરોડા જૈન કડારી એથી શેલ મારું અમદાવાદ પહોંચું અને બે માળના ઘરમાં છું અને ઈ ઘરમાં છું નિયમો કદાચ વ્હાઈટ નું ઘરમાં ચશ્મા વાળો એક સંતનો ફોટો હોય મોણાનો ફોટો હોય
એની સેવા પૂજા ભક્તિ તું કરતી હોય માંજક વેળાએ મુશ્કેલ ભવાની બધી એ તેને પૂછે સ્વામિનારાયણ બીજું યોગેશ્વર વાળા 3 ફોટા છે તારા ઘરે એ તારા ઘરે એક ભગવાનનો ફોટો ના હે 3 બાપજીઓના બાવાના ફોટા છે આવો મારો રોગ કે છે આવું માતા કો બરોબર હું શિયર ભવાની બત્રીસી માતા બોલતી છું જગત નું ધર્મ કોનો ના હે સ્વામિનારાયણ થાવું છૂટી છે યોગેશ્વર થાવું છૂટી છે કબીર પંથી થાવું છૂટી છે પણ એની આરે આરે તમારી સંસ્કૃતિ ક્યારેય ન ભૂલો જે બાપ દાદાઓ પેઢીઓ વડવાઓ તમારી કુળદેવીની સેવા પૂજા કરતા હતા એને કોઈ દાડું ના ભૂલો આ તો આ મળ્યું એટલે ગુરુનો અભો પાણીમાં ઓ મારું ન થાય ભૂએ બદલે હારું ન થાય ભાઈ એટલે કુળના દિવસે જોવા દાવાના નહીં ગમે એવો બાપુ આવી જાય સ્વામિનારાયણ આવી જાય યોગેશ્વર આવી જાય કબીર વાળો આવી જાય કોઈ દુઃખ ન માટે ઘરની માતા ઠેકાણું ન હોય ભાઈ એક સંપ્રદાય છે ભગવાન ના હે ભાઈ એ સંપ્રદાય છે સભાવાળું મારો ભગવાન કે છે વેળાએ જેવું કશું કબીર નો જન્મ કમળ પણ તો છો ઘણા બધા છે કબીર પંથી ખોટું લાગે તો આઈ એમ વેરી સોરી બટ આઈ એમ ઓલસો ટુ સાચું બોલીશ ભાઈ એનો જન્મ જે સ્ત્રી હતી સ્ત્રીએ જ્યારે બીજા વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો રાખ્યા અને એને જ્યારે બાળકનો જન્મ થયો એ બાળક મૂકી દીધું નદીના કાંઠે અને એ બાળક જ્યારે દાસીને મળ્યું અને એ બાળક મોટું કર્યું દુનિયાના મેણા ટોણા મારવાનું ચાલુ કર્યું એટલે એને એક પોતાનો સંપ્રદાય બનાવ્યો આ કબીરની રિયાલિટી સ્વામિનારાયણ બિહારની અંદર જન્મેલો છે વાસ્તવ ટુ નોટ રિયલ નેમ સ્વામિનારાયણ ઓલ્સો રિયલ નેમ ઇઝ ઘનશ્યામ પાંડે સર્ચ ઓફ ધ ગૂગલ હિસ્ટોરી ઘનશ્યામ પાંડે નામ હતું બિહારની અંદર છપૈયાની અંદર એનો જન્મ થયો હતો અને બિહારની અંદર છપૈયાની અંદર તેનો બહિષ્કાર કરવા મળ્યો ચપતા ઊંધાવાળા ધંધા ચાલુ કરેલા કોમવાળા કોઈ નેકાર હું આયા એટલે ગુજરાતીઓ માથે લઈને ફરવા મળ્યા ભાઈ ઈ એક સંપ્રદાય છે સંપ્રદાય એનું એક જ વિઝન છે કે મોણાનું મગજ ડાયવર્ટ કરી બ્રેન વોશ કરી અને એક જ વસ્તુ માનવા માટે કઈ રીતે આગળ કરવા એના માટેની મોટી મોટી સંસ્થાઓ ચલાવે ભાઈ હકીકત છે હમણાં ઘણી વાર થોડા ટાઈમ પહેલા સાળંગપુરનો વિવાદ વકર્યો હતો હનુમાનજી સ્વામિનારાયણની સેવા કરતા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવતા લવણ ડુંગળી નો ખાવે ભગવાને ખાવા માટે ઉગાડ્યું છે આ સૃષ્ટિ ઉપર જે શૃંખલા રચાયેલી છે એ શૃંખલાથી આ સૃષ્ટિ ચાલે છે ભાઈ નાનું જીવડું હોય અને એ જીવડું મોટું થાય એટલે પતંગિયું બને નાની લટમાંથી ઈયળમાંથી પતંગિયું બને ઈ પતંગિયું ચકલું ખાય ભાઈ ઈ ચકલાને નાગ ખાય ઈ નાગને બાજ ખાય ઈ બાજને તેનાથી મોટું પક્ષી હોય દરિયા કોટે નદી કોટે જાય ઈરું ખાય મગર ખાઈ જાય મગરને મોટી માછલી ખાઈ જાય મોટી માછલીને વેલ ખાઈ જાય ભાઈ અને વેલ જ્યારે દરિયાની અંદર એને કોઈ એવી પ્રોબ્લેમ બને એટલે મરી દરિયા કિનારે ફાંસી ચડે ફાંસી ઈયળ બને ઈયળમાંથી પાછું પતંગિયું બને એટલે આ જે શૃંખલા છે ચાલ્યા રહે છે ભગવાને આ સૃષ્ટિ પર જે કોઈ ઉગાડ્યું છે એ દરેક વસ્તુ કંઈક ને કંઈક કામ આવે જ છે નથી આવતું એવું નહીં દરેક વસ્તુ કામ આવે છે એટલે ધર્મનો નાના હે પણ એ મત બોલો તમે હિન્દુ છો ઓના કરતા તો મુસલમાન હારા એક પર અલ્લાહ એટલે અલ્લાહ તારા ત્રણ ટાઈમ ભજન કરવાનું હે
અને આપણા મંદિરે નીકળ્યા હોય ભગવાન પર રસ્તામાં આવે ચપ્પલ પહેરવા હોય મોઢા મસાલા હોય બે બાઈક નો વરણ મારશે શિયાળ કરીને હશે સાઈડ ના હેલવાની ભાઈ લોકો વખત જમાવે તકલીફ જમાવે છે તકલીફ આપવાનું કારણ ઈર્યું છે કે દેવ તમે બોલો દેવને તમે રાજી કરો છો દેવને રાજી નથી કરતા દેવને ક્રોધિત કરો છો દેવને ક્રોધિત કરો છો એનું અપમાન કરો છો એટલે વખત આવે છે પહેલાના સમયમાં નાયા વગર પૂજા નથી થતી અત્યારે તો હવે પાણી કાઢવું કે હાથ પર ધોવા જો દીવા કરવા જો ઈ દીવા બે વાર ઘડી ટેન્ટેન વગાડી પૂજા કરવા છે કે એ મારી હાલી દે માતા એમ કે ભાઈ તને 5 મિનિટ મારી ભક્તિ કરવાનો ટાઈમ થાય નમુ નવરી ને હાઈ હાલવા સભાવાળું આ હકીકત છે રોજ દાડો ઉગે 35 મિનિટ 40 મિનિટ 45 મિનિટ એની સેવા ભક્તિ શક્તિની ઉપાસના કરો સર જીવનમાં ક્યારે કોઈ દાડો દુઃખ નહીં આવે પણ ભક્તિ કરતા નથી ભોય દોડે છે ઘરની માતાની સેવા પૂજા કરતા નહીં હા ઘરની કુળદેવી છે તમારી જે ઈષ્ટ માતા છે ઘરની કુળદેવી છે એની રોજે 45 મિનિટ એનું ધ્યાન ધરી કરો આ તો ટેન્શન ના પાર ન થતા જેટલા આવે પાયડી વખત પાયડી વાળા આવે છોકરા વખત છોકરા વાળા આવે વહુના વખત વહુવાળા આવે હારા વખત વખતે સચ ન થાય તકલીફ બધાના છે તકલીફ સિચ્યુએશન હેન્ડલ કઈ રીતે કરવી એ હોવું જોઈએ એટલે 45 મિનિટ મગજ શાંત રાખી ધ્યાન કરી લ્યો ને એટલે ઓટોમેટિકલી ઘરમાં કજીઓ બંધ થઈ જાય કજીઓ ક્યાં થાય ત્યારે નવરા પડો મગજ કંટાળે ચડેલું હોય બે માણસ હોપ બોલે એટલે પેલું બોલવાનું ચાલે 45 મિનિટ તો મગજને આરામ આલો શક્તિની ઉપાસના કરો ભક્તિ કરો બહુ બધું થાય અને કોઈ કહેતું હોય ભક્તિથી બધું થાય ભાઈ બધી વસ્તુ બને છે બધું પોસિબલ છે અશક્ય કોઈ સેટ નહીં એટલે પટેલજી દેવ કોણી પર રાઈટ છે તારી કુળદેવી ગોગો શિકોતર હોળમી સધી આ ચાર દેવ ખરા છે ભલે સ્વામિનારાયણ મોહન યોગેશ્વર મોહન પણ આ ચાર તો તારે જિંદગીમાં માનવા પડશે ને કે આજની તો કાલે આવવા વાળી તારી પીઢી છોકરાની વખા રહેવાના ભાઈ કેટલાય સ્વામિનારાયણ વાળા આવે છે સ્વામિનારાયણ સાઈડ મોબાઈલ એમ કે ભુવાજી માતા ગોતી આલો અમારે પૂછવી છે અને અમારે કોઈ જેવું ના હોય એવું કોક દેવું બેહારી આલો તમારે મજા કરી આલે અજે પાછળના દાવર દાવા જેવો આ કળિયુગ એવી ચરમ સીમા ઉપર હા આ દુનિયામાં જેટલા માનવી છે દેવ એવું સીના લે પૂજવા હજી એવો સમય આવવાનો બાકી છે કે કોક માતા એવી આલો તમારા ઘરનું રખવાળું કરી કે અમે એની ભક્તિ કરી કે એ માતા અમારે સુખના દાડા લાવે એ હજી 10 વર્ષ પછી આવું બનશે આ એડવાન્સ પૂછું હાલે જો કે બનવા મળ્યું કે ઘણા બે આવવા મળ્યા સભાવાળું મારો ભગવાન કેસર વળાય જેવું પટેલ આ ચાર તો દુનિયા ફરીદાન પૂજવો પડશે તો મજા થાય નકર જેમ આયા છો એમને પાછા દાતા રહેવાના કર્યું કોઈ નહીં ઘણી ખુશીમાં બરોબર છે ભજન ઓગળો પણ જેવા નરસિંહ મહેતાનો ઓગળો મીરાબાઈનો ઓગળો ગંગા સતી માનભાઈનો ઓગળો સ્વામિનારાયણનું સત્સંગ ના ઓગળો મગજ વોશ થઈ ના એમાં તો માતાયું કોણી મેલી રહ્યા છે દિયા આખું તો કુળદેવીની જ્યોત લાવીને સ્થાપના આલવાની પહેલું કોઈ ભોગ શિકોતર શ્રીફળ ઉપર તમારે બિહારી પૂજવું પડશે અને તમારું કપું તમારું કપ ધારો પાર પડે એટલે માતા કે તમારે કરવું હાલ બે અગરબત્તી ચાલુ કરો ઓમ કયું શમી તાલુકો ચાણસ ખાતે કડવા પટેલ સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કહું બરોબર હું શેર ઘણી બત્રી છે માતા બોલતી છું બોલું ન બનાવું પટેલ મારું નામ જરૂરી ભાઈ ગોગા મહારાજ વાળું ક્ષેત્ર વેચી તો માર્યું કોઈ જગ્યા વેચી મારી ખરી સમીક્ષાની કથાની ગોગા મહારાજની કોઈ જગ્યા વેચી ખરી
બરોબર મારો ભગવાન બોલતો હશે વેળાઈ જેવું બોલતો ચાર ગ્રહોનો પરિવાર કોણ છે? ચાર ભાઈઓ. તારા તો હોને ચાર ભાઈ. આ ચારે ચાર ને આ કોકો લાગે. કોકો બી હાર્યો છો. સભાવાળું મારો ભગવાન કહેશે વેળાઈ જેવું બોલશું બરોબર પછી ભવાની સદની વાજાની સદી બોલતી છું. ભાઈ દેહાઈની બાધા ચાલુ અને ચેહરભાઈની બાધા ચાલુ છે. ચેહરભાઈ કોકો મેડી આ તૈંજેરા તારો ભોગ પૂજે છે. આ છેલ્લા 25 વર્ષથી તારો કાશીનો શંકર કોકો રવડી રહ્યો છે. ઠેકાણું નાઈન પટેલ તમારા ઠેકાણા પડવા જતો ના એ વેળાએ જેવું ભાઈ. આવો મારો ભગવાન કે છે આવું જેવું બોલું બાધાને 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી ભો તમને ફેરવે છે. આજ કરું કાલ કરું આજ કરું કાલ કરું. બરોબર તારા ચારે ભાઈઓનો વસ્તાર પેલા 3 ભાઈઓનો વસ્તાર ને પેલા 2 ભાઈઓનો વસ્તાર ત્રણેયનો આનો પરિવાર એગ્રી થઈ 21 ઘર થયા. 21 કરવા માટે તૈયાર છે પણ તારો ભોગ કોઈ કોમ કરતો ના એ વેળાએ જેવું પૂછ્યું. આજુ ભાઈ આ કોકાનો વખો કોકા પેલી શિકોતર માંડવટી શિકોતર માતા અને એક તમારી બાળ શિકોતર તમારી કુવાસી. એ કુવાસી ફરી રહી છે એનું ઠેકણું નહીં. અને કમ માટે કોઈ બહેરું તમારા ઘરે મરી ગયું વેળાએ હું છે ભવાની માતા પૂછું. હા કોઈ ઠેકાણું પાડ્યું નહીં. પણ વેળાએ હું છે ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. 2 અગરબત્તી સદીમાની ચાલુ કરી થોડિયારે ગોગાનો દીવો ભરજે. અને 3 મહિના થાતા થાતા દુનિયાના ફોને તારા છોકરાનો હગા થઈ જાય એટલે કોઈ કરે ન કરે તારે કોકો શીખોતર ને બાળ શીખોતર તારે બેહાડવા. મજા 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 ના કરી આલું મારું કામ છે. એક જ વાત વચ્ચે કરવાનું કાંઈ ધંધામ મજા થઈ જાય ભાઈ. ગમખાનની જગ્યા છે એ જગ્યામાં પોઈન્ટ સિસ્ટમ કોઈનું આવે સમીસાની અંદર. હા પણ આટલું તો તાર ખરું 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 છે વય વર્ષે બધું થશે. 4 વર્ષની વાત થયો એ રાખવાની એ ભલે વગાડ